તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે દેવાયત ખાવડ અને બ્રિજરાજ વચ્ચે જે અત્યારે નવો ઝઘડો ચાલી રહ્યો છે એના વિશે પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે, તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની અંદર લોક સાહિત્યની અંદર એક નામ બહુ ચર્ચિત છે, એ નામ છે દેવાયત ખાવડ। અને મિત્રો, દેવાયત ખાવડ એ આના પહેલાં પણ ઘણા બધા વિવાદોમાં આવેલા છે। અનેક પ્રકારના એવા નિવેદનોના કારણે પણ એ ચર્ચામાં આવેલા છે। અને મિત્રો, તેની અંદર હવે બ્રિજરાજ ગઢવીની એન્ટ્રી થઈ ગઈ છે એ ઝઘડામાં। એટલું નહીં પણ મિત્રો, દેવાયત ખાવડે કીર્તિ પટેલને પણ શું કીધું હતું અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય છે। અને મિત્રો, જ્યારે બ્રિજરાજનો ડાયરો ચાલતો હતો ત્યારે બ્રિજરાજે એવું કહ્યું હતું કે હવે 2025થી થોડી શાંતિ છે। અને ત્યારે મિત્રો, આ બ્રિજરાજે આ શબ્દ કોકના નામ સાથે કહ્યું હતું ત્યારે આ વિવાદ વધારે વકર્યો હતો। અને મિત્રો ત્યારે આનો જ જવાબ દેવાયત ખાવડે વળતો જવાબ આપ્યો હતો। ત્યારે મિત્રો, દેવાયત ખાવડે એવું કીધું હતું કે હું 2025 પછી ડાયરા છોડીશ નહીં, પણ મેં એવું કહ્યું હતું કે હું 2025 પછી સિલેક્ટેડ ડાયરા કરીશ। જો કે મિત્રો, આ સમગ્ર વિવાદ આવી રીતે વકર્યો હતો। તો મિત્રો, આ પહેલી વાર નથી, આની અગાઉ સમય પણ આમની વચ્ચે આ વિવાદ થયો હતો। પણ મિત્રો, ત્યારે તે સોનલધામ મઢડા ગયા હતા અને ત્યાં જઈને સાધુ સંતોની હાજરીમાં તેમને વિવાદનું સમાધાન પણ કરી લીધું હતું। તો મિત્રો, ફરીવાર આવો જ એક જ વિવાદ હવે સામે આવ્યો છે અને દેવાયત ખાવડ દ્વારા કહેવામાં આવ્યું હતું, એવું કહેવામાં આવ્યું હતું મિત્રો કે 2025થી એ ડાયરા છોડી દેશે। ત્યારે બ્રિજરાજ ગઢવીએ એવું કીધું હતું કે હવે 2025થી થોડીક શાંતિ છે। તો મિત્રો, દેવાયત ખાવડ અને બ્રિજરાજ વચ્ચેનો જે ઝઘડો ચાલી રહ્યો હતો એનું મુખ્ય વિષય આ જે મેં તમને જણાવ્યું એ હતું। અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં।